મિત્રો લેક્ચર 3 માં આપણે જોઈશું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ક્લિયર છે? જે તમને વિવિધ કોમ્પિટિટિવ એક્ઝામના પૂછાઈ શકે છે. ક્લિયર છે? જે આપણે બધી જ એક્ઝામ. ચલો, તો ગુજરાતી લેક્ચર વ્યાકરણ 3 માં આપનું સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમે ચેનલમાં નવા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો આના પહેલાં આપણે લેક્ચર 2 લેવાઈ ગયા છે ગુજરાતી વ્યાકરણના. ક્લિયર છે? જે તમે ન જોયા હોય તો સૌપ્રથમ જોઈ લેજો. ક્લિયર છે? ચલો વધીએ આગળ. આ આપણો મિત્રો ચેનલનો QR કોડ છે જે તમે જોઈન કરી શકો છો. ક્લિયર છે? જેમાં ટેલિગ્રામમાં આપણે PDF મૂકેલી છે અગાઉના લેક્ચરોની, જે તમે જોઈને વાંચી શકો છો અને આપણી YouTube ચેનલમાં સ્કેન કરીને તમે જોડાઈ શકો છો. ક્લિયર છે? ચલો વધીએ આગળ. હા મિત્રો, આપણું લેક્ચર 2 છે સમાસનો, જે લેવાઈ ગયેલ છે. જો તમે ન જોયો હોય તો ખાસ જોઈ લેજો. ક્લિયર છે? અને આ મિત્રો લેક્ચર 1 છે. અલંકાર આપણે ચલાવેલા છે કમ્પ્લીટ. ચલો વધીએ આગળ. ચલો મિત્રો, આજની શરૂઆત કરીએ. શબ્દ સમૂહ માટે આપણે એક શબ્દ આપવાનો છે, જે તમારે 1-2 માર્ક્સમાં પૂછાતા હોય છે. ક્લિયર છે? તો જોઈએ મિત્રો શબ્દ સમૂહ અને તેનો શબ્દ. તો કહી શકાય નહીં તેવું, તો તેનો શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે અકથ્ય. ક્લિયર છે? પછી અનુકરણ કરવા યોગ્ય, તો તેનો શબ્દ સમૂહ થશે અનુકરણીય. ક્લિયર છે? પછી પહેલાં કદી ન બન્યું હોય તેવું, તો તેનો શબ્દ સમૂહ થશે અભૂતપૂર્વ. પછી શબ્દ દ્વારા જે વ્યક્ત ન થઈ શકે, તો તેને શું કહેવાય? અનિર્વચનીય. ક્લિયર છે? પછી પહાડોની તળેટીમાં સમભૂમિ, તો તેને શું કહેવાય? ઉપત પતાકા. ક્લિયર છે? પહાડની વચ્ચે હોય જે ભૂમિ, તળેટી, તેને શું કહે છે? ઉપત પતાકા. આ તમે ખાસ યાદ રાખજો. પછી સમુદ્રમાં ઉઠતું ઝંઝાવાતી તોફાન, તો તેને શું કહે છે? હરિકેન. ક્લિયર છે મિત્રો? જે વાવાઝોડા આવે છે તેને આપણે હરિકેન નામથી ઓળખતા હોઈએ છીએ. પછી દહીં વલોવવાની ક્રિયા, તો તેને શું કહે છે? દધી મંથન. ક્લિયર છે? આઈ હોપ તમને આ સમજાઈ ગયો છે. ચલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો બીજા શબ્દ સમૂહ. આમાં આજના લેક્ચરમાં મિત્રો આપણે 150+ શબ્દ સમૂહ કરાવેલા છે. ક્લિયર છે? એટલે કે મિત્રો આપણે આજના લેક્ચરમાં 150+ શબ્દ સમૂહ આપણે જોવાના છે. ક્લિયર છે? જોવાનું ભાગ બીજા 2ની જરૂર પડશે તો આપણે લાવીશું. ક્લિયર છે? ચલો જોઈએ મિત્રો શબ્દ સમૂહ. પોતાની જાતની છેતરપિંડી, તો તેને શું કહેવાય? આત્મવંચના. ક્લિયર છે? પછી સાચવી રાખવા સોંપેલી વસ્તુ, તો તેને શું કહેવાય? થાપણ. પછી સહન ન કરી શકાય તેવું, તો તેને શું કહેવાય? અસહ્ય. પછી વણ તૂટેલા ચોખા, તો તેને શું કહેવાય? અક્ષત. શબ્દ સમૂહ માટે એક શબ્દ. ક્લિયર છે? પછી તાકીદની સખત ઉઘરાણી, તો તેને શું કહેવાય? તકાજો. પછી પ્રણામ કરવાની વિધિ, તો શબ્દ સમૂહ માટે એક શબ્દ શું થશે? પાયલાગણ. પછી અર્થ વગરનું, તો નિર્તક. ક્લિયર છે? આઈ હોપ તમને સમજાવતું હશે. ક્લિયર છે મિત્રો? શબ્દ સમૂહ માટે એક શબ્દ. ચલો વધીએ આગળ. ચલો, જેનો કોઈ શત્રુ નથી તેવો, તો તેનો શબ્દ સમૂહ માટે શું શબ્દ થશે? અજાત શત્રુ. પછી ખાસ માનીતો મુખ્ય શિષ્ય, તો તેને શું કહેવાય? પટ શિષ્ય. પછી જરા વારમાં નાશ પામે તેવું, તો ક્ષણભંગુર. પછી કોઈપણ વિજ્ઞાનની સાંકેતિક ભાષામાં તેને શું કહેવાય? પરિભાષા. ક્લિયર છે? પછી મુખ પરંપરાથી ચાલી આવતી વાર્તા, તો તેને શું કહેવાય? દંતકથા. પછી ઊંચી જવાની ક્રિયા, તો તેને શું કહેવાય? ઉર્ધ્વગમન. પછી બાળકથી માંડીને વૃદ્ધ સુધી, તો શબ્દ સમૂહ માટે એક શબ્દ શું થશે? અપાલવૃદ્ધ. ક્લિયર છે? આઈ હોપ તમને સમજાતું હશે. આ બધા જ મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. ચલો વધીએ આગળ. હવે જોઈએ એકની એક વાત પર વારંવાર કરવી, તેને શું કહેવાય? પેષણ. પછી જેમાંથી વસ્તુ ખૂટે નહીં તેવું પાત્ર, તો તેને શું કહેવાય? અક્ષય પાત્ર. પછી અસ્ખલિત વહેતી વાણી, તો વાગ્ધારા. પછી પોતાની જાત પર આધારિત, આત્મનિર્ભર. ક્લિયર છે? જીવ પર આવી ગયેલું, મરણિયું.
પછી જન્મ અને મરણમાંથી છુટકારો, તો તેને શું કહેવાય? શબ્દ સમૂહ માટે એક શબ્દ મોક્ષ. પછી લાભ કરી આપે તેવું, તો તેનો શબ્દ સમૂહ થશે એક લાભદાયક. ક્લિયર છે? તમને સમજાતું હશે મિત્રો? ચલો વધીએ આગળ. ચલો હવે જોઈએ આગળ શબ્દ સમૂહ માટે એક શબ્દ. ચલો તો ગુણ આપે એટલે ગુણ કરી આપે તેવું, તો તેનો શબ્દ સમૂહ એક શું થશે? ગુણકારી. પછી આંખના ખૂણામાંથી જોવાની મોહક રીત, તો તેને શું કહેવાય? કટાક્ષ. ક્લિયર છે? શરીરને 3 સ્તરે વળાંકામીને ઉભા રહેવાની રીત, તો ત્રિભંગ. ક્લિયર છે? પછી ઈચ્છા અનુસાર સગરો આપનાર વૃક્ષ, તો કલ્પવૃક્ષ. ક્લિયર છે? ચલો પછી આગળ જોઈએ. ઈચ્છેલું આપનારી ગાય, તો તેને શું કહેવાય? શબ્દ સમૂહ માટે એક શબ્દ કામધેનુ. પછી યજ્ઞમાં હોમ કરતા બાકી રહેલો પ્રસાદ રૂપ પદાર્થ, તો તેને શું કહેવાય? ઉત્શેષ. ક્લિયર છે? પછી શબ્દને ઉડાડવાનું લુગડું, તો તેને શું કહેવાય? કફન. ક્લિયર છે? આઈ હોપ તમને સમજાઈ ગયો હશે. ચલો વધીએ આગળ. ચલો જોઈએ આગળ. વનમાં ઋષિ મુનિઓનું નિવાસ સ્થાન, તો તેના માટે એક શબ્દ થશે આશ્રમ. પછી 3 કલાકનો સમયગાળો, તો તેને શું કહેવાય? પ્રહર. ચલો વધીએ આગળ. જીવન સુધીનું, તો તેનો શબ્દ સમૂહ થશે આજીવન. ક્લિયર છે? પછી પાણી વગરની રેતાળ જમીન, તો તેનો શબ્દ સમૂહ થશે મૂળભૂમિ. પછી ખેતરમાં ભાથું લઈ જનારી ખેડૂત સ્ત્રી, તો તેનો શબ્દ સમૂહ થશે ભથવારી. પછી સરકાર તરફથી ખેડૂતોને ધીરવામાં આવતા નાણાં, તો તેને શું કહેવાય? તગાવી. ક્લિયર છે? આ તમે યાદ રાખજો ખાસ. પછી જાદુ ટોણા કરનાર, તો ઐન્દ્રજલી. ક્લિયર છે? તમને સમજાતું હશે મિત્રો? ચલો વધીએ આગળ. ચલો જોઈએ. પાણીના મોજા જેવી ચંચળ વૃત્તિવાળો, તો તેનો શબ્દ સમૂહ થશે સપ્તરંગી. પછી અંતરમાં રહેલું જાણનાર, તો અંતર્જામી અથવા અંતર્યામી. ક્લિયર છે? પછી હજારો ધારાઓથી મુક્ત અથવા યુક્ત, તો સહસ્ત્રધારા. ક્લિયર છે? પછી જોઈએ. કોઈ પણ જાતની ખોડ ખાપણ વિનાનું પૂરેપૂરું શુદ્ધ, તો તેને શું કહેવાય? શબ્દ સમૂહ અણિશુદ્ધ. પછી વૃદ્ધને યુવાન બનાવનારી આયુર્વેદિક પ્રક્રિયા, તો તેનો શબ્દ સમૂહ થશે કાયાકલ્પ. પછી અન્યના દોષ શોધવાનું વલણ, તો ચેન્દ્રાવિષ્ણુ પણ. ક્લિયર છે? ચલો આગળ જોઈએ. ટાળી ન શકાય તેવું, તો તેનો શબ્દ સમૂહ થશે અનિવાર્ય. ક્લિયર છે? તમને સમજાઈ ગયો છે? ચલો વધીએ આગળ. ચલો જોઈએ. નખથી તે છેક શિખા સુધી, તો તેને શું કહેવાય? શબ્દ સમૂહ નખશિખ. પછી જંગલમાં વસનાર લોકો અરણ્યક. ક્લિયર છે? પછી જેનો કોઈ વંશ વારસ ન હોય તેવો, તો તેનો શબ્દ સમૂહ થશે બિનવારસી. પછી હાથીને કાબુ રાખવા વપરાતું સાધન, તો તેને શું કહેવાય? અંકુશ. ક્લિયર છે? પછી ઈંડામાંથી ઉત્પન્ન થનારો અંડજ. ક્લિયર છે? પછી ઇન્દ્રિયોથી જેનો અનુભવ ન થઈ શકે, તેનો શબ્દ સમૂહ થશે અતિન્દ્રિય. પછી જેની તુલના ન થઈ શકે, તેનો શબ્દ સમૂહ થશે અતુલ. ક્લિયર છે? આઈ હોપ તમને સમજાતું હશે મિત્રો. ચલો વધીએ આગળ. ચલો જોઈએ આગળ. જરા પણ વાંચતા લખતા આવડતું ન હોય, તો તેનો શબ્દ સમૂહ થશે નિરક્ષર. ક્લિયર છે? પછી મોટી ઉંમરને અપાતું શિક્ષણ, તો તેનો શબ્દ સમૂહ થશે પ્રૌઢ શિક્ષણ. આ તમે ખાસ યાદ રાખજો મિત્રો. પછી જોઈએ. પ્રથમ નજરે થતો પ્રેમ, તો તેને શું કહેવાય? તારામૈત્રક. ક્લિયર છે? પછી મજબૂત કે ટકાઉ નહીં તેવું, તો તેને શું કહેવાય? તકલાદી. ક્લિયર છે? પછી ચાલતા ચાલતા વારંવાર ઊભું રહી જનાર, તો તેને શું કહેવાય? અડિયલ. પછી મૂર નામના એક રાક્ષસને હરનાર, તો તેનો શબ્દ થશે મોરારી. ક્લિયર છે? પછી કલ્પી કે સમજી ન શકાય તેવું, તો તેનો શબ્દ સમૂહ થશે અકલ્પ્ય. ક્લિયર છે? તમને સમજાવતું હશે મિત્રો. ચલો વધીએ આગળ. ચલો જોઈએ. ગણી શકાય નહીં તેટલું, તો તેનો શબ્દ સમૂહ થશે અગણિત. પછી ખૂબ બુદ્ધિમંત થઈ જવું તે, તો તેનો શબ્દ થશે અદ્રશ્ય. ક્લિયર છે? ચલો પછી જોઈએ. સાથે જોડવા પાડેલી મોટી બૂમ, તો શબ્દ સમૂહ થશે હાકલ. પછી આત્માને અનુલક્ષીને, તો અધ્યાત્મ. પછી જોઈએ. જેની શરૂઆત નથી તેવું, તો તેનો શબ્દ સમૂહ થશે અનાદિ. પછી કોઈની સાથે સરખાવી શકાય નહીં તેવું, તો તેનો શબ્દ સમૂહ થશે અનુપમ. પછી જેની ઉપેક્ષા ન કરવી ઘટે કે ન કરાય તેવું, અનુપેક્ષ. ક્લિયર છે? તમને સમજાઈ ગયો હશે. ચાલો વધીએ આગળ.
ચલો હવે જોઈએ નેક્સ્ટ. તર્ક દ્વારા કોઈ વસ્તુનો નિર્ણય કરવો તે, તો તેનો શબ્દ સમૂહ થશે અનુપમ. ક્લિયર છે. પછી જોઈએ નહીં પદ નહીં ગદ, તો અપાદ ગદ. ક્લિયર છે. પછી જેની આરપાર જોઈ ન શકાય તેવું, તો તેનો શબ્દ સમૂહ થાય છે અપારદર્શક. ક્લિયર છે. પછી પહેલાં કદી ન બન્યું હોય તેવું, તો તેનો શબ્દ સમૂહ થશે અભૂતપૂર્વ. પછી ભેદી ન શકાય તેવું, તો તેનો શબ્દ સમૂહ થશે અભેદ. પછી અમૃત જેવી મીઠી નજર, તો તેનો શબ્દ સમૂહ થશે અમિદ્રષ્ટિ. પછી કિંમત ન કરી શકાય તેવું, તો તેનો શબ્દ સમૂહ થશે અમૂલ્ય, અમૂલક અથવા અનામૂલ. ક્લિયર છે. તમને સમજાઈ ગયા છે બધા જ. ચલો વધીએ આગળ. ચલો જોઈએ મિત્રો નેક્સ્ટ. ચલો ઘણો પોકાર હોવા છતાં કોઈ ન સાંભળે તેવું, તો તેને શબ્દ સમૂહ થશે અરુણ રદન. ક્લિયર છે. આ તમે યાદ રાખજો. પછી આ લોકમાં મરે નહીં તેવું, તો અલૌકિક. ક્લિયર છે. પછી દેખીતા અર્થી અવરોજ અર્થ સૂચવતી વાણી, તો તેનો શબ્દ સમૂહ થશે અવરવાણી. ક્લિયર છે. પછી જેનો નાશ ન થાય તેવું, તો અવિનાશી. પછી જન્મથી જ પૈસાદાર, તો ગર્ભ શ્રીમંત. પછી શેષ રાખ્યા વિના ભગાય નહીં તેવું, તો તેનો શબ્દ થાય છે સમૂહ થાય છે અવિભાજ્ય. ક્લિયર છે. પછી કદી પણ ન બની શકે તેવું, તો અસંભવિત અશક્ય. ક્લિયર છે. આઈ હોપ તમને સમજાતું હશે. ચલો વધીએ આગળ. ચલો જોઈએ મિત્રો નેક્સ્ટ. શિવનું ભયંકર નૃત્ય, તો તેનો શબ્દ સમૂહ થશે તાંડવ નૃત્ય. ક્લિયર છે. પછી આવક તથા ખર્ચનો અચક્કો, તો તેનો શબ્દ થાય છે અંદાજપત્ર. ક્લિયર છે. પછી જોઈએ નેક્સ્ટ. પોતાના હાથે જ લખાયેલું પોતાનું વૃત્તાંત, તો તેનો શબ્દ સમૂહ થશે આત્મકથા. પછી જે ઘણા રૂપ લે છે તે, તો તેનો શબ્દ સમૂહ થશે બહુરૂપી. પછી બે બારણ રાજ્યો વચ્ચે નાનું તટસ્થ રાજ્ય, તો તેને શું કહેવાય બફર રાજ્ય. પછી પતિ સપત્નીને ત્યાં જતા મનમાં બળતી સ્ત્રી, તો તેનો શબ્દ સમૂહ થશે ખંડિતા. ક્લિયર છે. પછી પ્રીતમે સંકેત ન સાચવવાથી નિરાશ થયેલી સ્ત્રી, તો તેનો શબ્દ સમૂહ થશે વિપ્રલબ્ધા. ક્લિયર છે. આઈ હોપ તમને સમજાતું હશે. આ તમે ખાસ યાદ રાખજો છેલ્લા 3. ક્લિયર છે. જે પૂછાઈ શકે છે. ચલો પછી વધીએ આગળ. ચલો પતિને મરવાને અત્યંત આતુર સ્ત્રી, તો તેનો શબ્દ થશે ઉત્કંઠિતા અથવા વિરોધકંઠ. ક્લિયર છે. પછી પતિને સ્વાધીન રાખનારી સ્ત્રી, તો તેનો શબ્દ સમૂહ થશે સ્વાધીન પતિકા. ક્લિયર છે. પછી પ્રેમીના આગમનની રાહ જોઈ વસ્ત્રાભૂષણ પહેરી ઘર સજાવી તૈયાર થયેલી સ્ત્રી, તો તેનો શબ્દ સમૂહ થશે વાસર સજ્જ. ક્લિયર છે. પછી પહેલી વાર પરણનાર ઉમેદવાર, તો તેનો શબ્દ સમૂહ થશે મોળો. ક્લિયર છે. પછી બીજા વાર પરણાર, તો તેનો શબ્દ થશે બીજવર. જોઈએ નેક્સ્ટ. સંકટ સમય દૂર રહેનાર મિત્ર, તો તેનો શબ્દ સમૂહ થશે તાળી મિત્ર. ક્લિયર છે. પછી જોઈએ કાયદાથી મના કરેલું, તો તેનો શબ્દ સમૂહ થશે ગેરકાયદે. ક્લિયર છે. તમને સમજાઈ ગયો છે. ચલો વધીએ આગળ. ચલો હવે જોઈએ ગામનો વહીવટ કરનાર સંસ્થા, તો તેને શું કહેવાય ગ્રામ પંચાયત. પછી આગળ વધતા પહેલાં પાછળનું જોઈ લેવું તે, તો તેનો શબ્દ સમૂહ થશે સિંહાવલોકન. ક્લિયર છે. પછી આવેલી તકનો ઉપયોગ કરી સ્વાર્થ સાધનાર, તો તેનો શબ્દ સમૂહ થશે તક સાધુ. ક્લિયર છે. પછી કિંમપાત્રમાંથી સરકારને આપવાનો ભાગ, તો તેનો શબ્દ સમૂહ થશે લેવી. આ તમે યાદ રાખજો. ક્લિયર છે. ચલો આગળ છે છાયારૂપે આલેખાયેલું ચિત્ર, તો તેનો શબ્દ સમૂહ થશે છાયાતીત ચિત્ર. ક્લિયર છે. પછી એક જ સમયમાં થઈ ગયેલું, તો તેને શું કહેવાય સમકાલીન. પછી કરેલો ઉપકાર ન ભૂલનાર, તો કૃતજ્ઞ અથવા નિમક હલાલ. ક્લિયર છે. હોપ તમને સમજાતું હશે. ચલો વધીએ આગળ. ચલો જોઈએ. પછી જોઈએ બધી દિશામાં વિજયને કરવડેલું, તો તેનો શબ્દ સમૂહ થશે દિગ્વિજય. ક્લિયર છે. ચલો જોઈએ નેક્સ્ટ. દિવસનો કાર્યક્રમ, તો તેનો શબ્દ સમૂહ થશે દિનચર્યા. પછી ભાવિનો વિચાર પ્રથમથી કરી શકે તે, તો દૂરદર્શી અથવા દીર્ઘદર્શી. ક્લિયર છે.
પછી દરરોજ છપાતું વર્તમાનપત્ર, તો તેનો શબ્દ સમૂહ થશે દૈનિક. પછી કોઈની પણ મદદ ન લેતી, તો સ્વાશ્રય અથવા સ્વાવલંબી. ક્લિયર છે. પછી જેનો કોઈ બેલી નથી તે, તો તેનો શબ્દ સમૂહ થશે અનાથ અથવા નિરાશ્રિત અથવા નિરાધાર. ક્લિયર છે, તમે યાદ રાખજો. પછી જેની 3 બાજુ પાણી હોય તેવી જમીન, તો તેને શું કહેવાય? દ્વિકલ્પ. ક્લિયર છે. ચલો, આઈ હોપ તમને સમજાતું હશે. વધીએ આગળ. ચલો હવે જોઈએ, જેના પર તહોમત મૂક્યો હોય તે, તો તેનો શબ્દ સમૂહ થશે આરોપી અથવા પ્રતિવાદી. ક્લિયર છે. પછી જૂના બાંધકામોનું સમારકામ, તો તેને શું કહેવાય? જીર્ણોદ્ધાર. પછી ઝઘડાની પતાવટ માટે બંને પક્ષે સ્વીકારેલ નિષ્પક્ષ વ્યક્તિ, તો તેને શું કહેવાય? લવાદ. ક્લિયર છે. આ તમે યાદ રાખજો. ચલો વધીએ આગળ. લાગતા વળગતાની જાણ માટે ફેરવાતો પત્ર, તેને શું કહેવાય? પરિપત્ર. પછી લોકોમાં કીર્તિ મેળવવાની ઈચ્છા, તો તેને શું કહેવાય? શબ્દ સમૂહ લોકેશના. આ તમે યાદ રાખજો. ચલો પછી કરી શકાય નહીં તેવું, તો અશક્ય. ક્લિયર છે. પછી ન સમજી શકાય તેવું, તો તેનો શબ્દ સમૂહ થાય છે અગમ્ય. ક્લિયર છે. આઈ હોપ તમને સમજાતું હશે. આમાં તમે 2 ખાસિયત રાખજો. ચલો વધીએ આગળ. ચલો જોઈએ, લખતા વાંચતા આવડવું, તો તેને શું કહેવાય? અક્ષર જ્ઞાન. ક્લિયર છે. પછી શબ્દ સમૂહ જોઈએ, ખોટાઈ નહીં તેવું, તો તેનો શબ્દ સમૂહ અખોટ. પછી ખડખડાટ હસવું તે, તો તેનો શબ્દ સમૂહ થશે મુક્ત હાસ્ય. પછી વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ન આવે તેવું, તો તેનો શબ્દ સમૂહ થશે અજરામર. ક્લિયર છે. પછી અદ્ભુત વસ્તુઓનો સંગ્રહ સ્થાન, તો તેનો શબ્દ સમૂહ થશે અજાયબઘર. ક્લિયર છે. પછી જીતી ન શકાય તેવું, તો તેનો શબ્દ સમૂહ થશે અજેય. પછી જેની જોડ ન મળી શકે તેવું, તો તેનો શબ્દ સમૂહ થશે અજોડ, અદ્વિતીય, અનન્ય, પછી બેજોડ. ક્લિયર છે. આ બધા શબ્દ સમૂહ તેના છે. ક્લિયર છે. વધીએ આગળ. ચલો જોઈએ, ટચલી આંગળી પાસેની આંગળી, તો તેને શું કહેવાય? અનામિકા. આ તમે ખાસ યાદ રાખજો. ક્લિયર છે. પછી નમે નહીં તેવું, તો અણનમ. ક્લિયર છે. પછી થાક લાગ્યા સિવાય, તો તેનો શબ્દ સમૂહ થશે અથાગ. ક્લિયર છે. પછી જોઈએ, ખૂબ તીવ્ર બુદ્ધિવાળા, તો તેને શું કહેવાય? કુશાગ્ર બુદ્ધિ. ક્લિયર છે. કુશાગ્ર બુદ્ધિ. ક્લિયર છે, તમે યાદ રાખજો. પછી અગાઉથી ભવિષ્યનો વિચાર કરનારી શકનારી બુદ્ધિ, તો તેને શું કહેવાય? અગમ બુદ્ધિ. ક્લિયર છે. પછી પાછળથી જેનો ઉકેલ સૂચે તેને શું કહેવાય? પચ્છમ બુદ્ધિ. પછી આગળથી જન્મેલ મોટો ભાઈ, તો તેને શું કહેવાય? અગ્રજ. ક્લિયર છે. ચલો પછી આગળ. ચલો સ્લાઇડ 20મી આવી ગયા મિત્રો આપણે. ચલો જોઈએ, પાછળથી જન્મેલ એટલે કે નાનો ભાઈ, તો તેને શબ્દ સમૂહ થશે અનુજ. પછી જાણી ન શકાય તેવું, તો તેને શબ્દ સમૂહ થશે અજ્ઞેય. પછી નહીં જાણેલું, તો તેને શબ્દ સમૂહ થશે અજ્ઞાત. ક્લિયર છે. પછી કોઈની સાથે સરખાવી ન શકાય તેવું, તો તેનો શબ્દ સમૂહ થશે અનુપમ. પછી તિથિ નક્કી કર્યા વિના આવનાર, તો તેને શું કહેવાય? શબ્દ સમૂહ અતિથિ. ક્લિયર છે. પછી વધારીને વાત કરવી તે, તેનો શબ્દ સમૂહ થશે અતિશયોક્તિ. ચલો વધીએ આગળ. દબાઈ શકાય નહીં તેવું, તો તેનો શબ્દ સમૂહ થશે અદમ્ય. ક્લિયર છે. ચલો વધીએ આગળ. ચલો જોઈએ, જીવાત્મા અને પરમાત્મા એક જ છે એવો વાદ, તો તેને શું કહેવાય? અદ્વૈતવાદ. ક્લિયર છે. એ તમે યાદ રાખજો. પછી લગ્ન વિધિ કરવાનું મંડપ, તો તેને શું કહેવાય? માયરું. ક્લિયર છે. પછી સચોટ અસર ઉપજાવે તેવું, તો તેનો શબ્દ સમૂહ રામબાણ. પછી પોતાની જાતને અર્પણ કરવું તે, તો તેનો શબ્દ સમૂહ થશે સ્વાર્પણ. ક્લિયર છે. પછી 2 જણ વચ્ચેનું યુદ્ધ, તો તેને શું કહેવાય? દ્વંદ્વ યુદ્ધ. પછી પોતાના વખાણ પોતે જ કરવા તે, તેનો શબ્દ સમૂહ થશે આત્મશ્લાઘા. ક્લિયર છે. આ તમે યાદ રાખજો. પછી પોતાની જાત ઉપર કાબુ રાખે તેવું, તો તેનો શબ્દ સમૂહ થશે આત્મસંયમી. ક્લિયર છે. ચલો પછી આગળ. ચલો જોઈએ, સ્વાર્થ સાધવા સાધુતાનો ઢોંગ કરવો તે. ક્લિયર છે. તો તેનો શબ્દ સમૂહ થશે બગભગત. પછી પોતાની જાત ઉપર આધાર રાખનાર, તો તેનો શબ્દ સમૂહ થશે આપકર્મી. ક્લિયર છે. ચલો જોઈએ નેક્સ્ટ. ઘેર ભીખ માંગવી તે, તો તેનો શબ્દ સમૂહ થશે માધુકરી. ક્લિયર છે. ચલો જોઈએ નેક્સ્ટ. આંખ આગળ ખડું થઈ જાય તેવું, તો તેનો શબ્દ સમૂહ થશે આબેહૂબ અથવા હુબહુ. ક્લિયર છે. આ તમે યાદ રાખજો.
પછી સર્વ રાષ્ટ્રોને કે તેમના સંબંધને લગતું તો તેને શું કહેવાય? શબ્દ સમૂહ આંતરરાષ્ટ્રીય. પછી જોઈએ તે કરતાં વધુ ખર્ચ કરનાર તો તેને શબ્દ સમૂહ થશે ઉડાવ. ક્લિયર છે? પછી લેખકે ધારણ કરેલું બીજું નામ તો તેને શું કહેવાય? ઉપનામ અથવા તખલ્લુસ. આ તમે યાદ રાખજો. ક્લિયર છે? આમાં 2 શબ્દ સમૂહ તમે યાદ રાખજો. ચલો વધીએ આજના લેક્ચરની લાસ્ટ સ્લાઇડ. ચલો જોઈએ. ઉપર જણાવ્યા મુજબ તો તેને શબ્દ સમૂહ થશે ઉપયુક્ત. ક્લિયર છે? પછી આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય તે રેખા તો તેને શું કહેવાય? ક્ષિતિજ. ક્લિયર છે? આ શબ્દ સમૂહ તમે યાદ રાખજો. પછી અધિકારી આગળ રજૂ કરવામાં આવતી હકીકત તો તેને શબ્દ સમૂહ થશે કેફિયત અથવા બયાન. આ પણ તમે ખાસ યાદ રાખજો. પછી જોઈએ ઉપકાર પર અપકાર કરનાર તો તેને શબ્દ સમૂહ છે કૃતજ્ઞ, નિમક-હરામ, પછી લુણ-હરામ. ક્લિયર છે? પછી ખજાનાની સંપત્તિ સાચવનાર તો તેને શું કહેવાય? ખજાનચી. ક્લિયર છે? પછી છાપાની ખબર મોકલનાર તો તેને શું કહેવાય? ખબરપત્રી, સંવાદદાતા, વૃત્તાંત નિવેદક. ક્લિયર છે? પછી ભારત બહાર સંસ્થાનોમાં લઈ જવાતા મજૂરોનો કરારપત્ર તો એને શું કહેવાય? ગિરમિટ. આ પણ તમે ખાસ યાદ રાખજો. ચલો ક્લિયર છે? 25 મિનિટ આપણે 150 કરીએ છીએ. ક્લિયર છે? શબ્દ સમૂહ. ચલો હવે મિત્રો આપણે વધુ શબ્દ સમૂહ આપણે બીજા લેક્ચરમાં લાવીશું. ક્લિયર છે? આટલા સુધી તમે તૈયાર કરી નાખજો. ક્લિયર છે? જે વિવિધ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકે છે. ક્લિયર છે? ચલો પછી આગળ. ચલો હવે મિત્રો હું તમને અમુક જે શબ્દ સમૂહ છે પૂછાઈ શકે તેવા હું તમને તે લખી આપું છું. તેના જવાબ તમે મને કોમેન્ટમાં જણાવજો. ક્લિયર છે? ચલો મિત્રો જે શબ્દ સમૂહ આપ માટે એક શબ્દ આપવાનો છે જે તમારે મને કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ક્લિયર છે? તો ફર્સ્ટ પ્રશ્ન છે 60 વર્ષે પૂરા થઈ ઉજવાતો ઉત્સવ. ક્લિયર છે? 60 વર્ષે પૂરા થાય ત્યારે ઉજવાતો ઉત્સવ તો એનો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. ક્લિયર છે? તેનો જવાબ મને કોમેન્ટમાં જણાવજો. ક્લિયર છે? પછી દર વર્ષે અપાતી રકમ. ક્લિયર છે? આ શબ્દ સમૂહ માટે તમે કોમેન્ટમાં જણાવજો. ક્લિયર છે? 10 પ્રશ્નોના. પછી છે 50 વર્ષે પૂરા થઈ ઉજવાતો ઉત્સવ. ક્લિયર છે? પછી ચોથો પ્રશ્ન છે બપોર પહેલાંનો સમય. ક્લિયર છે? બપોર પહેલાંનો સમય. પછી જમીન ઉપર થઈને જતો માર્ગ. પછી 15 દિવસે પ્રગટ થતું પત્ર. પછી જોઈએ પ્રશ્ન 7 કોઈને ગણકાર્યા વગર જિંદગી પસાર કરનાર. ક્લિયર છે? પછી રાત્રિને સમય ભોજન. રાત્રિનું સમયનું ભોજન. ક્લિયર છે? પછી જ્ઞાનરૂપ નેત્રવાળી વ્યક્તિ. પછી વેપારીએ રાખેલ વણોત્તર. ક્લિયર છે? આ બધા જ 10 ક્વેશ્ચનનો આન્સર તમે મને કોમેન્ટમાં જણાવજો. ક્લિયર છે? આઈ હોપ તમને આજના લેક્ચરમાં સમજણ પડી ગઈ હશે. ક્લિયર છે? ચલો આ મિત્રો છે આપણી યુટ્યુબ ચેનલની લિંક અને આ ટેલિગ્રામ ચેનલની લિંક. ક્લિયર છે? તમે જોડાઈ શકો છો. ક્લિયર છે? તો તમે સ્ક્રીનશોટ લઈને પણ તમે જોડાઈ શકશો. ક્લિયર છે? જો તમારી સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. ક્લિયર છે? પછી તમે સ્કેન કરશો એટલે તમે જોડાઈ જશો. ચલો મળીએ મિત્રો લેક્ચર નંબર 4માં. ચલો થેન્ક યુ. બાય બાય વોચિંગ ફોર વિડીયો. થેન્ક યુ.